નિર્વાણ પ્રકરણ. ચુડાલાને અપૂર્વ શોભા સંપન્ન જોઈ રાજા શિખીધ્વજનું પ્રસન્ન થવું અને તેની સાથે વાર્તાલાપ કરવું. શ્રી વશિષ્ઠજી કહે, રામ, ચુડાલા સંસારના સંબંધો, સુખ દુઃખ વગેરે ધંધો, રાગ અને ઈચ્છાઓથી રહિત થઈ ગઈ. તે ન કોઈ પદાર્થને ગ્રહણ કરતી, ન કોઈનો ત્યાગ કરતી, માત્ર ન્યાયયુક્ત આચરણ કરતી. તે સંસારરૂપી મહાસાગરને પાર કરી ગઈ, સંશયરૂપી જળથી મુક્ત થઈ ગઈ. તે પરમાત્માના મહાન લાભથી પરિપૂર્ણ થઈ ગઈ હતી. આ પ્રમાણે સુંદર રૂપવતી શિખીધ્વજની શ્રેષ્ઠ ધર્મપત્ની ચુડાલાએ થોડા સમયમાં જાણવા યોગ્ય પરમાત્માને જાણી લીધા. પોતાના દઢ વિવેક બળ વડે પરમાત્માનો યથાર્થ અનુભવ થઈ જતા તે પરમ શોભાયમાન થઈ ગઈ. કોઈ સમયે તે સુંદર અંગોવાળી ચુડાલાને અપૂર્વ શોભાયુક્ત જોઈને રાજા શિખીધ્વજે સ્મિત વદને કહ્યું, એ પ્રિય, આ સમયે તમે એવી જ અત્યંત સુંદર દેખાઈ રહી છો જાણે તમે અમૃતનો સાર પી લીધો હોય અથવા દુર્લભ પરમાત્માની પ્રાપ્તિ કરી લીધી હોય અથવા આનંદના પ્રવાહથી તમે પરિપૂર્ણ બની ગઈ છો. અત્યારે હું તમારા ચિત્તને ભોગ લાલસા રહિત, શાંત, વિવેકી, સમ, ગંભીર અને ચંચળતા રહિત જોઈ રહી છું. તમારા મનની સાથે કોઈ પણ વૈભવ આનંદની વસ્તુની ઉપમા આપી શકાય એમ નથી. એ કલ્યાણી, શું તમે અમૃત પી લીધું કે પછી કોઈ સામ્રાજ્ય પ્રાપ્ત કરી લીધું યા મંત્રના પ્રયોગ કે યોગ સાધનાથી અમરતા પ્રાપ્ત કરી? એ નીલકમળ જેવા નેત્રોવાળી, શું તમે રાજ્ય, ચિંતામણી, ત્રિલોકથી પણ વિશેષ કોઈ અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરી? ચુડાલાએ કહ્યું કે આર્ય, આ સમસ્ત નાશવાન સંસારનો ત્યાગ કરી એનાથી ભિન્ન સત અસત સ્વરૂપ સર્વાત્મક પરમાત્માનો મેં આશ્રય લીધો. તેના કારણે હું પરમ શ્રી સંપન્ન બનીને સ્થિત છું. હું એકમાત્ર આકાશ જેવા વિમળ અદિતિ કેવલ હૃદયરૂપી ચિન્મય બ્રહ્મા એકલી રમણ કરું. રાજલીલાઓમાંથી હું કદી રમણ કરતી નથી. તેથી હું પરમ શ્રી સંપન્ન થઈને સ્થિત છું. કિંમતી આસન, બગીચા, ઘરોમાં રહીને પણ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહું. વિષય ભોગોથી દૂર છું. તેથી હું પરમ શોભાયુક્ત થઈ સ્થિત છું. સુખ સંપત્તિની ઈચ્છા નથી. ન અર્થને અને અનર્થને પણ ચાહવું, ન અર્થ અને અનર્થને પણ ચાહવું. અન્ય કોઈ પ્રકારની સ્થિતિ પણ ઈચ્છતી નથી. જે કંઈ ન્યાયપૂર્વક પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહું. તે કારણે હું પરમ શ્રી સંપન્ન થઈને સ્થિત છું. રાગ દેશને નષ્ટ કરી નાખનારી આત્મજ્ઞાનયુક્ત બુદ્ધિ અને શાસ્ત્ર દ્રષ્ટિરૂપી સખીઓની સાથે હું રમણ કરું. તેથી હું પરમ શોભા સંપન્ન થઈને સ્થિત છું. વશિષ્ઠજી કહે, રઘુનંદન, પરમાત્માના સ્વરૂપમાં સ્થિત તે ચુડાલાના આ પ્રમાણે કહેવાથી તેના વચનોના રહસ્યને ન જાણવાના કારણે રાજા શિખીધ્વજે હસતા હસતા કહ્યું, શિખીધ્વજે કહ્યું, સુંદર રાજપુત્રી, તમે બાળ બુદ્ધિની છો. તમારું કથન તર્કસંગત નથી. તમે જે રીતે રાજલીલાઓમાં રમણ કરતી આવી છો તે પ્રમાણે રમણ કર્યા કરો. એ કલ્યાણી, જણાવો તો ખરી કે જે વસ્તુ આકારનો પરિત્યાગ કરીને કદી પ્રત્યક્ષ ન થનારી નિરાકારતાને પ્રાપ્ત થઈ ચૂકી, તે પ્રત્યક્ષ અને અસ્તિત્વ વિનાની વસ્તુ કઈ રીતે પ્રિય બની શકે? ધન વગેરે સઘળાય ભોગ પદાર્થોનો પરિત્યાગ કરીને જે એક શૂન્ય આકાશમાં રમણ કરે તે શોભાસ્પદ છે એમ કહેવું કઈ રીતે યોગ્ય હોઈ શકે? જે ધીર પુરુષ વસ્ત્ર, ભોજન, શૈયા વગેરે તમામ સાધનોનો પરિત્યાગ કરી એકલો સ્વરૂપમાં સ્થિત રહે તે કઈ રીતે સુંદર હોઈ શકે? માટે એ સુંદરી, તમે બાળક છો, મુગ્ધા છો અને ચંચળ છો. એ વિલાસિની,
અનેક પ્રકારના આલાપ વિલાસોથી હું જે રીતે ક્રીડા કરું તે પ્રમાણે તમે પણ કરો. રાજા શિખિધ્વજે પોતાની પત્ની ચુડાલાને આ પ્રમાણે કહી જોરથી હસીને મધ્યાહ્નમાં સ્નાન કરવા માટે ચુડાલાના મહેલથી ચાલ્યા ગયા. અત્યંત દુઃખની વાત છે કે હજી સુધી રાજા પોતાના સ્વરૂપમાં સ્થિત થયા નથી. મારા કથનને પણ તે સમજી શક્યા નથી. આ પ્રમાણે વિચાર કરતા દુઃખી થયેલી તે ચુડાલા પોતાના કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ. એ શ્રી રામ, ત્યાર પછી ત્યાં તે પ્રકારના ભિન્ન ભિન્ન ઈરાદાઓથી યુક્ત તે બંનેનો ઘણો સમય પહેલાંની સાંસારિક ક્રીડાઓમાં તે પ્રમાણે ચાલ્યો ગયો. એક સમયની વાત છે, નિત્ય તૃપ્ત અને ઈચ્છા રહિત ચુડાલાને લીલાવશ આકાશમાં આગમન કરવાની સ્ફૂર્ણા થઈ. ત્યારે તે રાજપુત્રી આકાશમાં આવાગમનની સિદ્ધિ માટે તમામ ભોગોનો અનાદર કરી નિર્જન સ્થાનમાં આવીને એકલી એકાંત સ્થાનમાં આસન લગાવી ઉદ્ધવગામી પ્રાણવાયુનો નિરોધ કરવાનો અભ્યાસ કરવા લાગી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય.